નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નોકરી જતા નાગરિકો દ્વારા હાઈવે રોડ પાસે તેમજ બ્રિજ નીચે અને 4 રસ્તાઓ પાસે પાર્ક કરવામાં આવતી મોટરસાયકલોની ચોરીઓ કરી રાજસ્થાન ખાતે લઈ જનાર 2 આરોપીઓને પકડી ચોરી કરેલ કુલ 19 મોટરસાયકલ શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાવની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી ચૌહાણ તથા ટીમના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે 2 ઇસમ નામે નિતેશભાઈ કયુભાઈ ડામોર તથા ઈશ્વરલાલ રામચંદ્ર કટારા વિસ્તારમાંથી 2 શંકાસ્પદ મોટરસાયકલ સાથે પકડી પાડેલ। આ બંને ઇસમો પાસેથી બંને મોટરસાયકલ પેપર્સ કે આધાર પુરાવા ન હોય અને મોટરસાયકલના માલિકી બાબતે બંને ઇસમોને કોઈ સચોટ માહિતી નહીં આપતા, જેથી આ બંને ઇસમો ઉપર શંકા જતા બંને ઇસમોની સઘન પૂછપરછ કરી તપાસ કરવામાં આવતા બંને ઇસમો પાસેથી મળી આવેલ બંને મોટરસાયકલો ચોરીની હોવાની અને આ બંને ઇસમો અવારનવાર છેલ્લા 1.5 વર્ષમાં વડોદરા શહેરને અડીને આવેલા હાઈવે પરની ચોકડીઓ પાસે તથા બ્રિજ નીચે જેમાં જાંબુઆ, કપુરાઈ, ગોલ્ડન, વાઘોડિયા, વર્ણામાં, LNT સર્કલ ખાતે તથા વડોદરા શહેરના ગુરુકુલ, માણેક પાર્ક, ખોડિયાર નગર, હરણી એરપોર્ટ સર્કલના 4 રસ્તાઓ પાસે નોકરી જતા નાગરિકો દ્વારા પાર્ક કરવામાં આવતા મોટરસાયકલ અને હાલોલ ખાતેથી કંપનીઓ પાસેથી મોટરસાયકલોની ચોરી કરેલાની અને ચોરી કરેલ મોટરસાયકલો રાજસ્થાન ખાતે લઈ જઈ રાજસ્થાન ખાતે જુદા જુદા લોકોને ચોરી કરેલ મોટરસાયકલોને મામૂલી કિંમતે આપેલાની અને જુદી જુદી રાખેલ હોવાની હકીકત જણાવેલ અને આગળની પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।